મેં ગઈકાલે ચીફ ઓફિસરને ડિરેક્ટરશ્રીને બંનેને લેટર પાઠવ્યા છે અને લેટરની અંદર મેં જણાવ્યું છે કે નડિયાદ મ્યુનિસિપાલિટી દ્વારા મોટા બિલ્ડિંગ્સ છે જેની અંદર ફાયર સિક્યોરિટી માટેના સેફટી માટેના જે સાધનો ઇક્વિપમેન્ટ હોય એ ચાલે છે કે નથી ચાલતા, અને ના ચાલતા હોય તો તાત્કાલિક એની પર એક્શન લઈ અને એ ચાલુ કરાવડાવવા, અને ના હોય તો એને ફરજ પાડીને તાત્કાલિક ફાયર સેફટીના જેટલા પણ ઇક્વિપમેન્ટ નાખવાના હોય મોટા બિલ્ડિંગોની અંદર એ નાખવા માટે જણાવ્યું છે. અને એની અંદર બધું જ આવી જાય છે. એ સરકારી બિલ્ડિંગ્સ હોય, મ્યુનિસિપાલિટીનું હોય કે ગમે તે હોય, ત્યાં બધે જ ફાયર સેફટી માટેના પ્રિકોશન માટે જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરે એમ જણાવ્યું છે. અને બીજા લેટરની અંદર મેં એવું જણાવ્યું છે કે જે જગ્યાએ હવે ચોમાસું નજીક છે ત્યારે ચોમાસું નજીક હોવાના કારણે જે જગ્યાએ મોટા હોલ્ડિંગ્સ છે જે ઓવર સાઇઝના છે અને ઓવર સાઇઝના બિલ્ડિંગની ઉપર હોય છે, અને જ્યારે ભારે પવન અને વાવાઝોડું હોય ત્યારે નુકસાન થતું હોય છે, પડે છે અને લોકોને વાગે કે કોઈ ગુજરી જાય કે એવી હોનારત ના થાય એના માટે પહેલેથી જ પ્રિકોશન લઈ અને હોલ્ડિંગ્સ દૂર કરી દેવા, અને એની ફ્રેમો જો જોખમી હોય અને સ્ટ્રક્ચર બરાબર ના હોય તો ફ્રેમો પણ દૂર કરવી એમ મેં જણાવ્યું છે. અને ત્રીજી વસ્તુ મેં પહેલાં જે પત્ર લખ્યો છે ચીફ ઓફિસરને અને કાંસ વિભાગને સરકારના, કે નડિયાદ ઝારોલ કાંસ અને નડિયાદ કમળા કાંસ એ બંને કાંસ સરકારે સાફ કરવાના છે, અને એના માટે એ લોકોએ મશીન મૂકીને એની કામગીરી શરૂ કરી દીધી છે. અને નડિયાદ સિટીના જે અંદરના વિસ્તારો છે એ અંદરના વિસ્તારોની અંદર તમામ જગ્યાએ કાંસોની સફાઈ થાય, અને સફાઈ થઈ અને કાંસ બરાબર વર્કઆઉટ કરે છે કે નહીં એ કામગીરીની સ્વયં ચીફ ઓફિસરથી નિરીક્ષણ કરે એ પણ જણાવ્યું છે. અને સાથે સાથે બીજું એ પણ કહું કે નડિયાદના જે ગરનાળા છે એ તમામ ગરનાળા ઉપર ગેટ મૂકી દેવામાં આવે, અને ગેટ મૂકીને જે વખતે વરસાદ વરસતો હોય તો વરસાદના બહુ વધારે વરસાદ હોય ત્યારે જે અંડરગ્રાઉન્ડ ગરનાળા આપણા જે છે અંડરપાસ એ બંધ કરવાના હોય છે. એ વખતે એ ગેટ બંધ કરીને બંધ કરી દે, કારણ કે ચેન બાંધતા હોય છે છતાં એનો અમલ કરતા નથી લોકો, અને ચેન ઊંચી કરીને અથવા ખોલીને જતા રહેતા હોય છે, અને પછી પાણીમાં અંદર ઊંડા પાણીની ખબર ના હોય ને વચ્ચે ગાડી લઈ જઈને ફસાઈ જાય, આ બધા બનાવો બનતા હોય છે. એટલે પહેલેથી જ ચીફ ઓફિસર શ્રી આના પ્રત્યે જાગૃતતાથી આ જે કંઈ કાર્યવાહી આના માટે કરવાની હોય એ તમામ પ્રકારની કાર્યવાહી કરે અને કડક હાથે કરે. આમાં કોઈનું પણ ચલાવે નહીં અને કોઈ પણ ભલામણ સાંભળે નહીં, એ પ્રકારની મેં વાત કરી છે.